રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. આ અધ્યાય સાંભળીએ કે નર્મદા પરિક્રમા દરમિયાન અવધૂતજીને કેવા કેવા અનુભવો થયા. પહેલા તો રંગ અવધૂતે મહારાષ્ટ્રના બધા તીર્થના દર્શન કર્યા અને પછી મોરટકા આવી ત્યાંથી ઓમકારેશ્વર આવ્યા. ખડખડ કરતી નર્મદાના દર્શન થતાં અવધૂતના હૃદયમાં અતિ આનંદ ઉભરાયો. ભાવાવેશમાં આવીને બંને હાથ જોડી તેમણે નર્મદા માતાની પ્રાર્થના કરી. જય જય માં નર્મદા, પાપ તાપ હરનાર. જય જય માં નર્મદા, પાપ તાપ હરનાર. ગદગદ કંઠ અને સજલ નેત્રોથી અવધૂતજી રેવા માતાને વંદી રહ્યા. બ્રહ્મ મુહૂર્તે ઉઠી સ્નાન અને ધ્યાન કરી તેમણે નર્મદા પરિક્રમા શરૂ કરી. કોઈ ઓળખી ન શકે એવો વેશ લઈ અવધૂત રેવાની પરિક્રમા કરતા હતા. માથા પર ઘટા સમાન જટા અને તેના પર એક શંકુ આકારની ઊનની ટોપી. એક ખભે કાળો કામળો, બીજા ખભે એક નાની સરખી જોડી અને હાથમાં એક મજબૂત દંડ. થોડા કપડાં તેમણે પગ પર વીંટી દીધા હતા. નાની સરખી જોડીમાં ખૂબ ઓછા સાધનો, એક ગોળનો ડબ્બો, દંતમંજન, એક ઉલિયું અને એક નાનકડી છરી, એકાદ ચનોઈ અને એક હલકા ભારનું પાણી માટેનું વાસણ. આમ તેમની પાસે ખાસ કંઈ સાધનો નહોતા, છતાં તેઓ મસ્તીમાં બોલતા કે મારી જોડીમાં 14 બ્રહ્માંડની સંપત્તિઓ છે. ભોજન સદાવ્રતની તેમને કોઈ પરવા નથી. ઝડપી ચાલે પવનની માફક તેઓ સરર સરતા જતા હતા. કોઈનો સંગાત નહીં, બસ એકલા ચાલ્યા જાય. કોઈ વાર પાશીર ગોળનું પાણી પણ મળતું નહીં, ત્યારે રેવા માતાનું અમૃત સમાન પાણી પી લે. જરાય દુઃખ નહીં, સદાય પ્રસન્ન રહે. માતા નર્મદા પણ પોતાના બાળકની ખૂબ સંભાળ લેતા હતા, છતાં ઘણીવાર તેમની કસોટી કરતા, જેથી ભક્તની શ્રદ્ધા વધારે દ્રઢ થાય. એક સમયે અવધૂતને ક્યાંય પણ ગોળ મળ્યો નહીં. 3 દિવસ ઉપવાસ થયો, છતાં તેઓ આગળ વધતા જતા હતા. એક તો ભૂખ લાગી હતી અને વળી ચાલવાથી શ્રમ થતો હતો.
તેમના શરીરમાં અચાનક અશક્તિ આવી. ભૂખને કારણે તેમને ચક્કર આવતા હતા. છતાં અવધૂત દુઃખ દર્દની પરવા કર્યા વિના હર હર નર્મદે હર કરતા કરતા આગળ વધતા જતા હતા. ભૂખને કારણે અચાનક તેમણે ભાન ગુમાવ્યું અને ચાલતા ચાલતા ચક્કર ખાઈ પડી ગયા. રાત આખી ત્યાં જ અને તે જ સ્થિતિમાં પડ્યા રહ્યા. બીજા દિવસની સવાર થઈ. અવધૂતના શરીર પર સૂર્યના કિરણોનો સ્પર્શ થયો અને તેમને ચેતન આવ્યું. પોતાની જાતને ધીમે ધીમે સંભાળતા નર્મદા કિનારે આવ્યા. જેમ તેમ કરી તેમણે સ્નાન અને ધ્યાન કર્યું અને ફરી કિનારે આવ્યા ત્યાં તો તેઓ પાછા બેભાન થયા. કેટલાય દિવસનો ઉપવાસ થયો હતો. અવધૂતના ઉદરમાં અનાજનો એક કણ નહોતો. ભાન તો આવ્યું, પણ ફરી શરીરમાં અશક્તિ આવી અને તેમનાથી જરાય ચાલી શકાય નહીં. બાળક આવો ટેકીલો હોય તો માતા તેને કઈ રીતે ભૂલી શકે? જાણે ચમત્કાર થયો. સામેના કિનારેથી એક હોડી આવી. તેમાંથી એક સદગૃહસ્થ ઉતર્યા. તેઓ સંતને શોધી રહ્યા હતા. અવધૂતજી દેખાતા જ તેમણે પ્રણામ કર્યા અને પૂછ્યું, બાપજી, શું એકલો ગોળ ખાઈને પરિક્રમા કરો છો? તમારા માટે હું એક ગોળનો ઘડો લઈને આવ્યો છું. આ ગોળને સ્વીકારી મારા પર કૃપા કરો. આમ કહી તેમણે ગોળનું ઘાડવું અવધૂત પાસે મૂક્યું. મધુર હાસ્ય કરી સંતને પ્રણામ કર્યા. ગોળ જોઈ અવધૂતજીએ પૂછ્યું, અરે સજ્જન, મને તો આશ્ચર્ય થાય છે અને વળી આનંદ પણ થાય છે. તમને અહીં કોણે મોકલ્યા? હું ગોળ ખાઈને પરિક્રમા કરું છું. આ વાત તમને કોણે કહી? હાથ જોડી તે સજ્જન બોલ્યા, સાચું કહું છું મહારાજ. કાલે રાત્રે સપનામાં એક દિવ્ય અવાજ સાંભળ્યો. જોયું તો સામે નર્મદા માતા ઊભા હતા. મંદ મંદ હસીને મીઠા અવાજે તેઓ બોલ્યા, સામે તીરે એક સંત ભૂખો થઈ બેભાન પડ્યો છે, ખૂબ અશક્ત થઈ ગયો છે. તે ફક્ત ગોળ ખાઈને પરિક્રમા કરે છે. સવારમાં જ ગોળ લઈને તેની પાસે જા, તેને ગોળનું પાણી પીવડાવ. આમ બોલી માતાજી અદૃશ્ય થયા. વહેલો વહેલો જાગ્યો અને જોયું તો સવાર થવા આવી હતી. ઝટપટ બજારમાં ગયો અને દુકાન ખોલાવી ગોળનું એક ઘાડવું લીધું અને અહીં આવી ગયો. માતાજીની આજ્ઞા છે પ્રભુ, આ ગોળનો સ્વીકાર કરો. આમ કહી તે ગૃહસ્થ વારંવાર વંદન કરી રહ્યો. ગૃહસ્થની વાત સાંભળી અવધૂત ગદગદ કંઠે માં નર્મદાને પ્રણામ કરી રહ્યા. ભાવ સબર હૈયું અને સજલ નયનોથી અવધૂતે રેવાને પ્રાર્થના કરી. ભક્તવત્સલા નર્મદા તારક પદ દેના, દર્શન માત્ર ભક્તના દૈન્ય દુઃખ હરના. ભક્તવત્સલા નર્મદા તારક પદ દેના.
માં, જે તારા આશરે નીકળે છે તેની સંભાળ તું હર પળે રાખે છે. જેમ માતાની ગોદમાં બાળક નિશ્ચિંત થઈને સૂઈ જાય છે અને તેની ભૂખ તરસ બધાની સંભાળ માતા સાચવી લે છે, તેમજ માં નર્મદા, હું તારો બાળક વ્યર્થ ચિંતાઓ મૂકી દઈ તારા ખોળામાં સૂતો છું. નમે ભક્ત પ્રણશ્યતિ. આ તારું બિરુદ તું હરપળ સાચવી રહી છે. આજે તારો બાળક ભૂખ્યો થતા સજ્જનને તે સ્વપ્નમાં દ્રષ્ટાંત આપ્યું અને અહીં ગોળ સાથે તેને મોકલ્યો. હું તને કઈ રીતે બિરદાવી શકું માં? આમ માતા રેવાની વારંવાર પ્રાર્થના કરી તેમની પ્રસાદી સમાન ગોળનું પાણી પીધું. જ્યાં તે ગોળનું પાણી પીધું કે તેમના શરીરમાં સ્ફૂર્તિનો સંચાર થયો. અંગે અંગમાં અપાર શક્તિ આવી, તનમાં ચેતન આવ્યું અને આંખોમાં નવો ચમકાર થયો. અવધૂતે ફરી તે ગૃહસ્થનો આભાર માન્યો. પેલો ભલો ભોળો ગૃહસ્થ સ્તબ્ધ થયો અને નમ્ર ભાવે નમસ્કાર સ્વીકારી બોલ્યો, પ્રભુ, આ બધો ગોળ તમે તમારી સાથે લઈ જાઓ, જેથી બીજી કોઈ વાર આવું ના બને. ગૃહસ્થની વાત સાંભળી અવધૂત હસ્યા અને બોલ્યા, અરે ભગત, મારે નાહકનું કંઈ પણ ના જોઈએ. મારી કાળજી સ્વયં માં નર્મદા રાખે છે, તો હું શા માટે સંગ્રહ કરી મારી આદત બગાડું? જ્યારે હું ભૂખો હોઉં છું ત્યારે મારા માટે ભોજન લઈ માં નર્મદા કોકને મોકલી દે છે. તરસ લાગે છે તો માતાનું નિર્મળ પાણી મારી સાથે હંમેશા વહે છે. તેથી આ બધો ગોળ તમે તમારી સાથે ઘરે લઈ જાઓ. મને કાંઈ જોઈતું નથી. મારા પર માતાની મહેર છે. અવધૂતના વચન સાંભળી ગૃહસ્થ દ્રિગ્મૂળ થઈ ગયો, પળભર મૂંગો રહ્યો અને પછી સ્વસ્થ થઈને બોલ્યો, પ્રભુ, મારી એક વિનંતી સાંભળો. મેં તો આ બધો ગોળ તમને આપ્યો. સંતને દીધેલું કદી પાછું લેવાય નહીં, એવા શાસ્ત્રના નિયમ મારાથી કેમ કરી તોડાય? આ બધો ગોળ તમે રાખી લો. હું તો આ બધો જ ગોળ તમારા માટે લાવ્યો હતો, તેથી આને સ્વીકારો અને આ ભક્તને તુચકારો નહીં. હું તો પામર માનવી છું. ગયા જન્મના કોઈ પુણ્ય ફળ્યા હશે, તેથી માં નર્મદાએ ગોળને નિમિત્ત બનાવી તમારા દર્શન કરાવ્યા. આપના પુણ્ય દર્શનથી આજે મારું જીવન સફળ થયું. આ ગોળ સ્વીકારો. પોતાનો દાસ સમજી મારી આટલી સેવા રાખી લ્યો. આમ કહી તે અવધૂતના ચરણે વારંવાર વંદી રહ્યો. તેની આંખોથી આંસુની ધારા વહેવા લાગી. ભક્તનો ભાવ જોઈ ભાવભયહારક ભીંજાઈ ગયા અને જોડીમાંથી નાનો ડબ્બો કાઢ્યો અને એક ટાણા જેટલો પાશેર ગોળ તે ડબ્બામાં ભરી લીધો. પેલો ગૃહસ્થ બાઘો બની સંતને જોઈ રહ્યો. તેણે વિચાર કર્યો, એક મણ ગોળ છે, તેમાંથી ફક્ત પાશેર ગોળ લીધો. અવધૂતના ત્યાગનો સામાન્ય માણસને કઈ રીતે ખ્યાલ આવે? પૈસાને સ્પર્શે નહીં એ તો સમજી શકાય, પણ આટલો ગોળ સામેથી મળ્યો અને કેટલાય દિવસના ભોજનની વ્યવસ્થા થઈ જાય. 4-5 દિવસના ઉપવાસ પછી આજે આ ગાંઠવો ભરી ગોળ મળ્યો અને ઉપરથી પેલા ભક્ત ગૃહસ્થે કેટલો આગ્રહ કર્યો હતો.
5-10 શેર પણ ગોળ લઈ લીધો હોત તો પેલા ભક્તને આનંદ થયો હોત. પણ આ તો અવધૂત છે. પરિગ્રહ તેમને હંમેશા વર્જ્ય. તેથી તેમણે પાશેર ગોળ લીધો. ત્યાગ એ મહાન ગુણ છે. આખી દુનિયા ત્યાગથી વશ થાય છે. ત્યાગથી અદનો આદમી દેવ બની ઘરે ઘરે પૂજાય છે. રામ અને કૃષ્ણના ત્યાગ યુગો સુધી પૂજાય છે. જેનો ત્યાગ મહાન છે તે પુરુષ મહાન છે. આવા ત્યાગીજનોને જગ આખું ભગવાન કહીને વંદે છે. પેલો ગૃહસ્થ સજલ નયનોથી અવધૂતને વંદી રહ્યો. તેણે અવધૂતને વિનંતી કરી, પ્રભુ, મારો એક સંદેહ દૂર કરો. આ ગોળ બધો મેં તમને આપ્યો છે, તે પાછો લેવાય નહીં. આ વધેલા ગોળનું હું શું કરું? તમે જણાવો. ભક્તની વાત સાંભળી અવધૂત પ્રસન્ન થયા અને બોલ્યા, ભગત, ધન્ય છે તમારા ભાવને. મારી વાત સાંભળો. આ ગોળને સંત પ્રસાદી સમજી સાથે લઈ જાઓ અને ગામના લોકોમાં વહેંચી દેજો. ભગત હરખાયા અને સંતને વંદન કરી ગોળનો પ્રસાદ લઈ પોતાના ઘરે ગયા. અવધૂતજી માં નર્મદાને વંદન કરી આગળ વધતા જાય. કોઈક વાર કોઈ સાત્વિક પરિક્રમાવાસી ભેટી જાય તો તેની સાથે ભાવથી વાતો કરતા આગળ વધતા રહેતા. નાના સરખા અવધૂતના પરિચયથી બધા તે જ્ઞાની સંતને ઓળખી લેતા અને તેમના મનમાં અવધૂત માટે ભાવ ઉત્પન્ન થતા. તેમને પ્રણામ કરતા. અવધૂતજીનું દિવ્ય કોમળ શરીર જોઈ એકાદ પરિક્રમાર્થીએ તેમને પૂછ્યું, બાબાજી, તમે સુખી અને ખાનદાની ઘરના દીકરા જણાવો છો. તમે પરિક્રમાનું કષ્ટ વેઠી દુઃખી શું કામ થાવ છો? એવા તો કયા સુખને શોધવા આવો દુઃખ વેઠો છો? સાથી પરિક્રમાર્થીનો પ્રશ્ન સાંભળી અવધૂત બોલ્યા, ભાઈ, મારી રીત આખી દુનિયાથી અલગ છે. જગત સુખને શોધે અને સુખ મેળવવા બાવરું થઈને ફરે છે, પણ હું તો દુઃખને શોધવા બાવરો થઈને ફરું છું. પણ ક્યાંય મારો ઘાટ પડતો નથી. જેમ જેમ લોકો સુખને શોધવા નીકળે તેમ તેમ સુખ તેમનાથી દૂર અને દૂર ભાગે છે. તે જ રીતે જેમ જેમ હું દુઃખને શોધવાનો પ્રયાસ કરું છું તેમ તેમ દુઃખ મારાથી દૂર નાસે છે. અવધૂતની આવી વિચિત્ર વાતો સાંભળી સાથીઓ સ્તબ્ધ થઈ માથું ખંજવાળતા તેમને જોતા રહ્યા. આવી જ્ઞાનસભર વાતો સાંભળી તે ભોળા લોકો હાથ જોડી તેમને વંદન કરતા. મન છોડાવે મનુજને, બંધાવે પણ મન. મિત્ર થઈ મન મદદ કરે, વળી એ જ બને દુશ્મન. સુખ દુઃખ ભાસે જે બધું, મનનું કારણ જાણ. જેમ નચાવે મન અહીં, તેમ નાચે સૌ જાણ. સુખ દુઃખ, ઊંચ નીચ, નાના મોટાના ભેદ મન કરાવે છે. જેણે મન જીત્યું તેણે જગ જીત્યું સમજો. પોતાનું મન જે વશ કરી શકે તે જ સંસારને વશ કરી શકે. અવધૂતજીની દ્રષ્ટિમાં ક્યાંય દુઃખ દેખાતું નહોતું. તેઓ જ્યાં જ્યાં દ્રષ્ટિ નાખતા ત્યાં ત્યાં તેમને સુખ જ સુખનો અનુભવ થતો. સુખરૂપી હરિ જેની દ્રષ્ટિમાં હોય તેને
દુઃખ ક્યાંથી દેખાય? તેથી જે હરિભજનોમાં રત રહે છે તેનું અંતર શુદ્ધ થાય અને દરેક સ્થળે તેને સુખ જ સુખ મળે. મનને વશ કરવા માટે અવધૂતે શ્વાસે શ્વાસે પ્રભુનું સ્મરણ કરવાનો મંત્ર આપ્યો છે. પરિક્રમા કરતા કરતા અવધૂતને એકવાર 3-4 સાધુ મળ્યા. એકબીજાને હર નર્મદે કહી પ્રણામ કર્યા. અવધૂતના ન્યારા વર્તનો જોઈ સાધુઓ મનમાં વિચારતા, આ યુવાન નક્કી ઉચ્ચ કોટીનો સાધક છે અને તે સાધના પથ પર બધાથી આગળ નીકળી ગયો છે. આમ વિચારી બધા સાધુઓ નવી નવી વાતો પૂછીને અવધૂત સાથે મોજ કરતા. એક દિવસ આ સાધુઓ સાથે સ્નાન કરવા અવધૂત રેવા તીરે આવ્યા. એક તિખડખોર સાધુએ તેમની કસોટી કરવા માટે એક વિચિત્ર પ્રશ્ન પૂછ્યો. બ્રહ્મચારી, તમે લંગોટીનો કોઈ મંત્ર જાણો છો? અવધૂતજી બોલ્યા, કઈ ભાષામાં સાંભળવો છે? જે ભાષામાં કહો તે ભાષામાં હું તમને મંત્ર સંભળાવું. સાધુએ કહ્યું, હિન્દી ભાષામાં આ મંત્ર સંભળાવો. અવધૂતે હસતા હસતા કહ્યું, લંગોટીનો એક મંત્ર આજે જ મેં સાધ્યો છે, સાંભળો. लोभ की लंगोटी लालच का धागा, लोभ की लंगोटी लालच का धागा, दुनिया ठगत फिरे लिए बैरागा. આવો લંગોટનો મંત્ર સાંભળી બધા સાધુઓ મુગ્ધ થયા. મૂંગા મોઢે અવધૂતને વંદી રહ્યા. અવધૂતજીએ હસીને આંખથી ઇશારા કરી તે સાધુને પૂછ્યું, કહો તો હજી ચીપિયા, કમંડલ અને દંડના મંત્ર પણ બોલી બતાવું. સાધુ તો ચૂપ થઈ ગયો અને તેણે ચાલતી પકડી. અવધૂતજીનો જય જયકાર થયો. પરિક્રમા પથ પર અવધૂતજી ઝડપી ચાલે આગળ વધતા જતા હતા. પોતાની મસ્તીમાં મસ્ત, જગતની કોઈ પરવા નહીં. જ્ઞાન, સાધના કંઈનો પણ અહંભાવ નહીં. ફક્ત ગુરુ આજ્ઞા શિર પર લઈ તેઓ આગળ વધતા હતા. આવી પરિક્રમા તણી અવધૂત લીલા અપાર આગળના અધ્યાયમાં કરે અલખ વિસ્તાર. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. નારેશ્વરનો